જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું સાકરિયા સોમવારનું વ્રત તથા વિધિ મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાકરિયા સોમવારના વ્રતનું મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવાયું છે કે અપુત્રો લભતે પુત્રાન નિર્ધનો ધનવાન ભવતે અવિધો લભતે વિદ્યા મિતિ ધર્મ વિદામ વિદુ। એટલે કે આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્ર પામે છે, નિર્ધન ધનવાન બને છે, મૂર્ખ વિદ્યાવાન બને છે। આ શાસ્ત્રોમાં કથન છે। આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન છે, તેથી કોઈ નબળા પોચા વ્યક્તિઓએ આ વ્રત ન કરવું જોઈએ। આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે। સંધ્યા સમય પછી ફક્ત સાકરનું પાણી જ પીવામાં આવે છે। સાકરિયા સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે તથા 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતીજી અને ગણેશજીનું પૂજન અને આરતી કરવા જોઈએ તથા નકોરડો ઉપવાસ કરવો જોઈએ। વાર્તા સાંભળતી વખતે શિવજીનું સ્મરણ કરીને હોકારો ભણવો જોઈએ। નૈવેદ્યમાં સાકર લઈને તેના 4 સરખા ભાગ કરવા, એક ભાગ શિવજીને ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો જાતે આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવી દેવો। આ રીતે 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે। વ્રત પૂર્ણ થયા બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। વ્રતના ઉજવણા સમયે સવા શેર ઘઉંનો લોટ લેવો, સવા શેર ઘી અને સવા શેર ગોળ લઈ તેના લાડુ બનાવવા, તેના 4 સરખા ભાગ કરવા, એક ભાગ મહાદેવને નૈવેદ્ય રૂપે ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચવો। આ રીતે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। આ વ્રત જેટલું કઠિન છે એટલું જ ફળદાયી છે। આ વ્રતના પ્રતાપે વાંજ્યા મેળું ટળે છે, મૂર્ખ વિદ્યાવાન બને છે, નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે તથા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તો આ હતી સાકરિયા સોમવારના વ્રતની વિધિ। હવે આપણે તેની વ્રત કથા સાંભળીએ। રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા। રેવાશંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો। છેવટે 16 સોમવારનું વ્રત કર્યું। વ્રતના પ્રભાવે તેની કાયા કંચનવર્ણી થઈ ગઈ। ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા। રેવાશંકરે રેવતી નામે એક રૂપવાન, ગુણવાન અને અતિ પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા। પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા। એવામાં ઘોર ચોમાસું બેઠું, વીજળી ચમકી, કડાકા ભડાકા સાથે વરસાદ મુશળધાર તૂટી પડ્યો। વીજળી પડી એટલે રેવાશંકરના ઘરની દિવાલ કકડભૂસ થઈ ગઈ। બંને જીવ બચાવવા ભાગ્યા। અનરાધાર વરસાદ 8 દિવસ સુધી વણથંભ્યો વરસતો રહ્યો। રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા, ખેતરો ડૂબી ગયા, ઘરો તૂટી ગયા। વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું, પણ ખાવા અન્નનો દાણો ન હતો। આખું ગામ આફતમાં હતું, ભૂખે ટળવળતું હતું। ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે? રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો। પતિવ્રતા રેવતી બોલી, સુખે સિધાવો નાથ, મુજ અબળાની ચિંતા નવ કરશો। દરણા દળીને પાશેર પેટનો ખાડો પૂરી લઈશ। રેવાશંકર ચાલી નીકળ્યો। એક પછી એક ગામ ફરતો જાય છે।
પણ ક્યાંય કામ મળતું નથી. ચાલતો ચાલતો એ નાંદી ઋષિના આશ્રમે આવ્યો. એણે અંદર જઈને નાંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને આંસુભરી આંખે પોતાના દુઃખની વાત કહી. દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખે રહેવા કહ્યું. તન મનનો થાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો. પછી વિદાય માંગી ત્યારે નાંદી ઋષિએ એને એક બુટી આપતા કહ્યું, હે બ્રાહ્મણ, આ સંજીવની બુટી છે. આ બુટી ઘસીને મરેલા માણસને પાવવાથી તે સજીવન થાય છે. આનાથી એક માણસને જીવતો કરી શકીશ, માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે. રેવાશંકર બુટી લઈને ચાલતો થયો. આગળ જતા એક નગર આવ્યું. નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ તેને નવાઈ લાગી. આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન અને કારમીચી તો સંભળાવા લાગી. રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો. રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે. તેથી સમગ્ર નગરી પર શોકના વાદળ છવાઈ ગયા છે. વાત સાંભળી રેવાશંકરને નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી. એ તરત મહેલમાં ગયો. લમણે હાથ દઈ પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો, હે રાજન, એકના એક લાડકવાયાના મોતના અપરંપાર દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ. મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું. રાજા અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે. મરેલાને સજીવન કરવાની કોઈ શક્તિમાન નથી, તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે. એ ન્યાયે રાજા રેવાશંકરને કુંવરના સબ પાસે લઈ ગયો. બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા. રેવાશંકરે નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટી કાઢી, ખરલ પર ઘસી, પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું. ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો. બીજું ટીપું પડતા કુંવર આંખો પટપટાવા લાગ્યો. ત્રીજું ટીપું પડતા કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો. બધાના આશ્રયનો પાર ન રહ્યો. રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા. ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેની ખૂબ સરભરા કરી. પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસ દાસી આપ્યા. એટલું જ નહીં, ભર્યા દરબારમાં ઇનામ અકરામ આપ્યા. આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હતી. પરદેશ કમાવા ગયેલા પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ હતી. જતા આવતા વટે માર્ગુને પતિના સમાચાર પૂછ્યા કરતી, પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આંસુ સારતી. પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરતી. પારકા દરણા દળીને હાથમાં છાલા પડી ગયા હતા. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી. રેવતીએ પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા વ્રત આદર્યું. ઘરમાં એ દિવસે અનાજનો દાણો પણ ન હતો, એટલે નોકરડો ઉપવાસ થયો. એમ કરતા સાંજ પડી. પડોશમાં પુત્રનો જન્મ થતા સાકરના પડા વહેંચાયા. એક ગામડો રેવતીના ઘેર પણ આવ્યો. રેવતીએ સાકરનું પાણી કરીને પીધું, તેથી પેટની આગ શાંત થઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ. સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા, દીકરી, તે પણ આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત પૃથ્વી પર સૌપ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી એ મને પામી હતી. હું તારા પર તુષ્ટમાન થયો છું. હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થઈ શ્રદ્ધાથી ઉજવજે. તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. બીજા દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું.
આ પ્રમાણે 16 સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું, પણ ઘરમાં ખાવા ધાન ન હતું. ત્યાં વ્રત ઉજવવું શી રીતે? રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી, પરંતુ શિવજીની કૃપાથી રેવાશંકર 7 પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યો. રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રેવાશંકરે માંડીને બધી વાત કરી. બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું. સવાશેર ઘઉંનો લોટ લીધો, સવાશેર ઘી અને સવાશેર ગોળ લઈ લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક ભાગ મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને, ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી. પ્રાંગણમાં શિવજીનું મંદિર બનાવ્યું. પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવની પૂજા કરતા સુખે રહેવા લાગ્યા. ભોળાનાથે કૃપા કરી રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો અને બંને આનંદિત થઈ ગયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું, જેવું રેવતીને ફળ્યું, એવું વ્રત કરનાર સૌને ફળજો. જય ભોળાનાથ. તો મિત્રો, આ હતું સાકરિયા સોમવારના વ્રતનું મહાત્મય, વિધિ તથા વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.